પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ એ સ્ટાર્ટ કરવાનો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોરદાર એવું યુનિટ છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ કે જેનું નામ હતું મોહન એન્ડ ઇઝ વીણા. બ્લેક કલરની પેન તમને નહીં દેખાય એટલે યલો લઈ લઉં છું, બરાબર? એટલે કપડાં મેચિંગ ને દલડા મેચિંગ છે થઈ જાય. કપડાં ને દલડા આપણે મેચિંગ કરવાના નથી, આપણે છે હુ સેડ ટુ હુમનું મેચિંગ આજે કરવાનું છે. કેનું મેચિંગ કરવાનું છે? હુ સેડ ટુ હુમ. ઓકે, ડન છે. મોહન એન્ડ ઇઝ વીણા, મોહન અને તેની વીણા, આપણે એ સરસ રીતે આખું યુનિટ છે એ ટ્રાન્સલેશન સાથે અઘરા અઘરા શબ્દને વ્યવસ્થિત રીતે લખીને બરાબર જોઈ ગયા છે. હવે આપણે એ શું જવાનું છે તો કે એક્ઝામ ઓરિએન્ટેડ વસ્તુ છે. આમાં એ આપણે ડિસ્કસ કરવાની છે, ચર્ચા કરવાની છે કે આમાં પરીક્ષામાં એ કઈ કઈ બાબત પૂછાઈ શકે. એમાં તમારે યુનિટમાંથી પરીક્ષામાં પૂછાતી બાબત મુખ્ય એ છે કે હુ સેડ ટુ હુમ, કોણ કોને કહે છે એ ખાસ તમારે પૂછાય છે. હવે પહેલા તો જ્યારે છે એ કોણ કોને કહે છે એ લખતા તમને વિદ્યાર્થી મિત્રો આવડવું જોઈએ. કોણ બોલે છે અને કોને કહે છે, બરાબર? તો તમારે સિમ્પલ એક લાઈન યાદ રાખવાની છે કે ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય. હવે આ ખાસ સમજવાનું છે. ટુ રેડી? આ ખાસ તમારે સમજવાનું છે. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય મતલબ કે આ વાક્ય બોલાયું છે કોના દ્વારા? તો કે અહીંયા જે છે એનું નામ છે એ બોલનારનું નામ, અને અહીંયા જે નામ લખવામાં આવે છે ટુ પછી જે લખવામાં આવે છે, બરાબર, એ જેને કહેવામાં આવ્યું છે એનું નામ આવશે. એટલે કે જે સાંભળનાર છે, સાંભળનારમાં ખબર ન પડે તો આમ જો, જેને વાક્ય કહેવામાં આવ્યું છે, જેને વાક્ય કહેવામાં આવ્યું છે તેનું નામ. ડન છે? તો આ લાઈન તમારે લખવાની છે. આવી રીતે તમારે ટ્રુ અને હુ સેડ ટુ હુમ છે એ લખવાનું છે. હવે કોઈ પણ યુનિટ હોય એના તમે હુ સેડ ટુ હુમ જેટલી વાર પાકા કરશો ને એટલી વાર તમને ભૂલાઈ જવાની સંભાવના વધારે છે. શું કામ? કારણ કે તમે જ્યારે છે એ મગજ ઉપર, માઇન્ડ ઉપર છે એ તમે એ પ્રેશર લઈને કાર્ય કરશો ત્યારે લગભગ એ તમને છે હુ સેડ ટુ હુમ ભૂલાઈ જશે. એ કહે તો જો સાહેબ શરૂ કર્યું ને બીવડાવવાનું, બીવડાવતો નથી, તમને રિયાલિટી વાસ્તવિકતા કહું છું. તો કે સાહેબ કરવાનું શું? આ ભૂલાય નહીં એટલા માટે કરવાનું શું? સિમ્પલ વસ્તુ કે તમારે આખા પાઠ છે એ આખા પાઠની સ્ટોરી એ તમારે એક નાનકડા અમથા પેજની અંદર, જ્યારે આપણે શરૂઆતની અંદર યુટ્યુબમાં વિડીયો મૂક્યો છે તો એ વિડીયોમાં જે શોર્ટ સ્ટોરી એ ઓવરવ્યૂ છે એ ઓવરવ્યૂને ખાસ તમારે એક પેજ ઉપર છે એ દર્શાવી દેવાનું છે. અને એના આધારે સ્ટોરી છે એ સ્ટોરી તમારા માઇન્ડની અંદર ક્લિયર છે તો એના પાત્રો છે, એના કેરેક્ટર છે ક્લિયર છે, અને કેરેક્ટર છે ક્લિયર છે તો આરામથી તમે હુ સેડ ટુ હુમ એનો જવાબ આપી શકશો. તો વાત કરીએ ફાઇનલી કેરેક્ટરની. તો આમાં કેટલાક કેરેક્ટર હતા, આમાં કેટલા પાત્રો હતા એની વાત કરીએ. તો પહેલા છે એ પહેલા તો ખુદ ગબ્બર, એટલે કોણ? તો કે મોહનભાઈ પોતે, ભલે આખું ગામ ગોતે. આ એક મોહનભાઈ હતા. બીજું કોણ હતું? તો કે મોહન્સ ફાધર, એના પપ્પાની છે એ વાત હતી, બરાબર. ત્રીજું કોણ હતું? તો કે મોહન્સ મધર, એના મમ્મીની છે એ વાત હતી. રેડી? પછી છે એ આમાં એ જે મેળાવડો થયો હતો એ મેળાવડામાં ઘણા બધા બીજા પણ છે આવ્યા હતા. તમને યાદ છે? મેળાવડો થયો તો એ મેળાવડાની અંદર ઘણા બધા બીજા વ્યક્તિઓ પણ છે આવ્યા હતા. હા, કે કેમ આમ થાય છે, બરાબર. ચાલ આવી જા હાલો, વાંધો નહીં, આને સાઈડમાં લઈ દઈએ, બરાબર. તો મેળાવડાની છે એ મેળાવડાની અંદર એ ઘણા બીજા વ્યક્તિઓ પણ આવ્યા હતા. તો કોણ આવ્યું હતું? તો કે એના એ કેટલાક રિલેટિવ્સ આવ્યા હતા. અને ઘણી બધી વાર એ મેળાવડાની અંદર મોહને જ્યારે પરફોર્મન્સ આપ્યું હતું, બરાબર, મોહનને એમ હતું કે હમણાં જો ડાયરાને જગોમગો કરી દઉં, અને મોએ થઈ ગયું હતું ભાઈ. તો એ મોએ થઈ ગયું હતું અને પછી એને એ ખીજાણું તેના કટાક્ષ કરવાવાળા વ્યક્તિ હતા. એટલે કોણ? તો કે ફેમિલી મેમ્બર્સ. તો એ ફેમિલી મેમ્બર્સ પણ હતા. હવે હુ સેડ ટુ હુમની અંદર પહેલા તો તમને એ પાત્રનો પરિચય હોવો જોઈએ, બરાબર. તો એ મોહન છે, મોહન પોતે બોલે છે, બરાબર. મોહનના પપ્પા હોય છે, મોહનના મમ્મી છે કેટલાક વાક્ય બોલે છે, મોહનના રિલેટિવ્સ
એના જે સંબંધીઓ છે એ કેટલાક વાક્ય છે એ મોહનને કહે છે, અને મોહનના જે ફેમિલી મેમ્બર છે, બરાબર, એ મોહનના ફેમિલી મેમ્બર છે, એ ફેમિલી મેમ્બર પણ એ ઘણા બધા વાક્ય મોહનને અને કહે છે. અને આટલું બધું થઈ ગયા બાદ હજી એક વસ્તુ, મોહન પોતે કંઈક બોલતો હતો મનમાં ને મનમાં, કારણ કે એ મનમાં બોલતો હોય તો આપણને કેવું પડે કે મોહને પોતાની જાતને એવું કીધું, બરાબર. તો મનમાં બોલતો હોય તો મોહન કોને કહેતો કે હિમસેલ્ફ, ખુદ ગબ્બર, પોતાની જાત સાથે વાત કરતો હોય તો એને કહેવાય મોહન હિમસેલ્ફ. હવે આમાં છે એ તમારે શું કહેવાનું છે? જો સિમ્પલ વસ્તુ તમને સમજાવું છું, પહેલાં એક ડેમો પીસ જોઈ લઈએ, એકદમ એ સમજાઈ શકે, બરાબર. એટલા માટે હું આવું ઉદાહરણ લઉં છું. પાઠને રિલેટેડ નથી, પણ આ વાક્ય કેમ લખવાનું છે, બરાબર, કે વિરાટ કોહલી છે એને અનુષ્કાને કંઈક કીધું હોય, એટલે બોલનાર કોણ થયો? વિરાટ કોહલી થયો, અને સાંભળનાર કોણ થઈ? અનુષ્કા થઈ. જેઠાલાલે દયાને કીધું હોય તો બરાબર, બોલનાર કોણ થયા? જેઠાલાલ, ને સાંભળનાર કોણ થઈ? દયા. તો એવા કેસમાં લખવાનું શું? તો કે ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય, કંઈ પણ વાક્ય બોલાયું તો અમે બોલનાર છે એનું નામ પહેલા આવશે, એટલે બોલનાર કોણ? તો કે વિરાટ. અને કોને કહેવામાં આવ્યું? તો કે અનુષ્કા. ડન છે, બરાબર. મોહન દ્વારા કહેવામાં આવ્યું હોય, મોહન દ્વારા વાક્ય બોલાયું તો શું આવશે? મોહન. અને એના ફેમિલી મેમ્બરને કહેવામાં આવ્યું હોય, બરાબર, તો શું આવશે? ફેમિલી મેમ્બર. આ રીતે તમારે છે એ બધા જ સેન્ટેન્સની અંદર તમારે જવાબ લખવાનો છે. ઓકે, તો આટલા કેરેક્ટર છે, આટલા કેરેક્ટરમાંથી આપણે જવાબ લખશું, અને આ સિસ્ટમથી, આ મેથડથી એ તમારે જવાબ લખવાનો છે એક્ઝામની અંદર. ચલો, તો હવે ફાઇનલી સ્ટાર્ટ કરીએ. હુ સેડ ટુ whom. રાઇટ હુ સેડ ટુ whom ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. નીચે આપેલા વાક્યની અંદર હુ સેડ ટુ whom, બરાબર, કોણ કોને કહે છે એ તમારે એ લખવાનું છે. ડન છે. પહેલું વાક્ય છે આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી. મારે માત્ર ને માત્ર ગિટાર જ વગાડવું છે. હું સાથે સાથે, બરાબર, માત્ર હુ સેડ ટુ whom સોલ્વ નહીં કરાવું, સીધો જવાબ નહીં લખાઈ દો, પણ એની સાથે રિલેટેડ કેટલીક બાબતો પણ તમને હું એ સ્ટોરીની યાદ કરાવતો જઈશ. એટલે તમને છે એ સાથે સાથે સ્ટોરી છે એની સાથે કનેક્ટ થાવ તો આરામથી યાદ રહી જાય, બરાબર. આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી, મારે માત્ર ગિટાર જ વગાડવું છે. તો તમને ખ્યાલ હશે આ વાક્ય કોણ બોલ્યું છે? કોણ બોલ્યું તું? તો કે મોહન બોલ્યો તો ભાઈ, મોહનભાઈ પોતે, બરાબર. મોહન એટલે આપણે લખવાનું કઈ રીતે? તો કે જો તમને પાછું યાદ કરાવી દઉં કે ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય મોહન. આ સેન્ટેન્સ કોના દ્વારા બોલવામાં આવ્યું હતું? મોહન દ્વારા. અને કોને કહેવામાં આવ્યું હતું? ટુ હિમસેલ્ફ, પોતાની જાતને. એટલે શું થાય? ટુ હિમસેલ્ફ. એટલે ધીસ સેન્ટેન્સ સેડ બાય મોહન ટુ હિમસેલ્ફ. રેડી? આ વાક્ય મોહન દ્વારા પોતાની જાતને એ કહેવામાં આવેલું છે. તમે યાદ કરો, આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી, મારે માત્ર ને માત્ર ગિટાર વગાડવું છે. તો આમાં શું થયું હતું? તો કે મોહન પહેલા શું શીખ્યો હતો? તો કે પહેલા વોકલ શીખ્યો હતો, યાદ છે, બરાબર. વોકલ, પછી વાયોલિન. ડન છે, બરાબર. પછી જે શું શીખ્યો હતો? તો કે સિતાર શીખ્યો હતો. અને એકેયમાં જમાવટ નહોતી થઈને પછી ઓલી જર્મન લેડી આવી ને પછી છે ગિટાર આવ્યું ને પછી જિંદગીની પથારી ફરી, બરાબર. ના, પથારી નહોતી ફરી, પણ જિંદગી છે આખી નવી જ બની ગઈ હતી. તો મોહન છે એવું કીધું હતું કે આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી, મારે માત્ર ને માત્ર ગિટાર વગાડવું છે. રેડી છે? ડન છે. ચલો, નેક્સ્ટ સેન્ટેન્સ છે એ જોવાનું છે કે ધ ગિટાર ડઝ નોટ હેવ ઇફેક્ટ. ધ ગિટાર ડઝ નોટ હેવ ઇફેક્ટ which our instrument do and moreover it is not from India. ગિટારની અંદર એટલી ઇફેક્ટ નથી, એટલી અસર નથી કે જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર છે. ઇન્સ્ટ્રુમેન્ટલ સાધનો, આપણા સાધનો છે જે આપણા ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, શાસ્ત્રીય સાધનો છે, એની અંદર જે ઇફેક્ટ છે, એની અંદર જે અસર છે એવી ગિટારની અંદર નથી. એન્ડ મોર ઓવર ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને તદ ઉપરાંત આ પાછું ભારતનું પણ નથી, બરાબર. આવું વાક્ય કોણ બોલ્યું હતું? તો કે તમને યાદ છે કે જ્યારે મોહન છે એ ગિટાર શીખતો હતો ત્યારે બધા લોકો છે ને કહેતા હતા, કંઈક ને કંઈક રિવ્યૂ આપતા હતા, બરાબર, કે આ ભારતનું નથી અને આમાં ભારતના જે સાધનો છે એની જેવી અસર પણ નથી. તને ખબર છે તારા પપ્પાને ગમશે કે નહીં ગમે, બરાબર. તો આવું કોણ કહેતું હતું? તો કે ધીસ સેન્ટેન્સ, પહેલા તો આ તો લખી જ નાખવાનું ભાઈ, ધીસ સેન્ટેન્સ નહીં, ધીસ સેન્ટેન્સ ચલો, ધીસ બરાબર, ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય,
ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય, આ સેન્ટેન્સ આ વાક્ય કહેવામાં આવ્યું છે કોના દ્વારા, બરાબર, તો કે ફેમિલી મેમ્બર, બરાબર, ફેમિલી મેમ્બર ટુ મોહન. આ વાક્ય છે, બરાબર, એ ફેમિલી મેમ્બર દ્વારા એ કોને કહેવામાં આવ્યું હતું, મોહનને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તારું જે ગિટાર છે એ ગિટારની અંદર એટલો બધો ઇફેક્ટ નથી, એટલી બધી અસર નથી, બરાબર, અને પાછું એ ઇન્ડિયાનું પણ નથી. આ ઇન્ડિયાનું નથી તો શું કામ ને ભાઈ, આત્મનિર્ભર બનો. એ વખતે હતું આત્મનિર્ભર ભાઈ, બરાબર. જો તમે તો આ બીજું સેન્ટેન્સ ખાસ યાદ રાખવાનું છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર. તમને હમણાં જ મેં કીધું હતું, બરાબર, કે આમાં શું આવશે, તો કે હમણાં જ આપણે વાત કરી હતી, બરાબર, એની મેં તમને એ વાત કરી હતી કે આવું કોઈક ને કોઈક બોલતું હતું, બરાબર, કે તને આ ગિટારની અંદર એટલી બધી અસર નથી, ભારતનું પણ નથી. અને શું કહે છે કે ડુ યુ નો, તું જાણે છો, યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર. તને ખ્યાલ છે કે તારા પપ્પાને તારો ગિટાર તરફનો જે પ્રેમ છે એ ગિટાર તરફનો પ્રેમ પણ માન્ય નથી, બરાબર, એ પસંદ નથી. એપ્રુવ એટલે માન્ય કરવું. તારા પપ્પા, બરાબર, એ ગિટાર તરફનો તારો આ પ્રેમ છે એ માન્ય નહીં કરે, એ તને ખ્યાલ છે. તો આવું કોણે કીધું, તો મોહનના આંટી, બરાબર. હવે ટૂંકમાં છે આપણે લખીએ છીએ કે મોહન્સ આંટી. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર, આ એ છે હો, મોહન્સ આંટી ટુ મોહન. એટલે આને તમારે કેમ લખવાનું છે કે ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય મોહન્સ આંટી ટુ મોહન. ડન છે. એટલે આ વાક્ય મોહનના કાકી દ્વારા, મોહનના આંટી દ્વારા, બરાબર, મોહનને કહેવામાં આવ્યું હતું કે તારા પપ્પા છે એ તારા પપ્પા તારો આ ગિટાર તરફનો પ્રેમ છે એને માન્ય નહીં કરે, એને અપ્રૂવ નહીં કરે, બરાબર. અક્ષર તો બધાની વ્યવસ્થિત દેખાય છે ને ભાઈ, વ્યવસ્થિત દેખાતા હશે રે. ચલો આગળ જઈએ. શું પછી કોમેન્ટ આવી છે, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે તારા નવા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર એ ખાસ કામ કરવાની જરૂર છે, બરાબર. તારે તારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ નવું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કેની વાત હતી ભાઈ, કેની વાત હતી, ગિટારની. તારે આ તારા નવા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ખાસ કાર્ય કરવાની જરૂર છે, બરાબર. આવું કોણે કીધું હતું, તો કે ફેમિલી મેમ્બર્સ. ફેમિલી મેમ્બર છે એ ફેમિલી મેમ્બર દ્વારા છે એ કહેવામાં આવ્યું હતું. અને કોને કહેવામાં આવ્યું હતું, તો કે મોહનને, બરાબર. કોના દ્વારા, કોને કહેવામાં આવ્યું હતું, ફેમિલી મેમ્બર છે એ ફેમિલી મેમ્બર દ્વારા એ મોહન છે, મોહનને એ કહેવામાં આવ્યું હતું, બરાબર, કે તારા આ ગિટાર છે એ ગિટારમાં હજી તારે છે એ ઘણું બધું કામ કરવાની એ જરૂર છે, બરાબર. ચલો, there is no instrument for me but the guitar. આરામથી આવડે એવું વાક્ય છે. શું કીધું છે કે there is no instrument for me but guitar. મારા માટે બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ જ નથી, માત્ર ને માત્ર શું છે, ગિટાર. કે મારે હવે જિંદગીમાં બીજું કાંઈ કરવું જ નથી, એક ધારું શું કરવું છે, ગિટાર જ વગાડવું છે, બરાબર. બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ રાખવું નથી. આવું કોણ બોલતું હતું, તો કે કોણે કીધું હતું, સ્વાભાવિક છે, કોણે કીધું હોય, મોહને, બરાબર. મોહને કીધું હોય, એને કોણે કીધું હોય, પોતાની જાતને કીધું હોય. મોહન સેડ ટુ હિમસેલ્ફ. રેડી, મોહન સેડ ટુ હિમસેલ્ફ, બરાબર, કે there is no instrument for me but the guitar. ડન છે કે મારા જીવનમાં એ ગિટાર સિવાય બીજું છે એ એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ નહીં હોય. આમાં શું છે સર, ક્લિયર દેખાતું નથી. થોડુંક બ્લર દેખાય છે. ઓકે, હમણાં થોડી વારની અંદર, બરાબર, આપણે એ વાત કરીએ, થઈ જશે ધીમે ધીમે. ઓકે,
એક જ મિનિટ. હવે આ પીપીટી કેવી દેખાય છે? વ્યવસ્થિત દેખાય છે કે નહીં? જુઓ તો, હાલો કમેન્ટ કરો ફટાફટ. હવે બરોબર દેખાય છે કે હજી પણ બ્લર જ આવે છે? મને તો આમાં સ્પષ્ટ દેખાય છે. હાલો રેડી, બરોબર બરોબર દેખાય છે. ઓકે ચલો. This instrument will become my face to world. બરાબર. આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધન છે, will become my face to world. એ દુનિયાને મારો ચહેરો બતાવશે, આ દુનિયા સામે મારો ચહેરો સામે લાવશે. આ જ સાધન છે, એ દુનિયા સામે મારો ચહેરો છે એ સામે લાવશે. આવું કોણ બોલ્યું હતું? તો તમને યાદ છે કે તે દિવસે જે ગેધરિંગ હતું, તે દિવસે જે મેળાવડો થયો તો એ મેળાવડાની અંદર મોહનની બધાએ ખૂબ જ એ ઝાટકણી કરી હતી, ખૂબ જ ટીકા કરી હતી. અને પછી મોહને નક્કી કર્યું, બરાબર, કે બંદા છે આ અપુન ઝુકને વાલા મેં છે નહીં, બરાબર, અપુન રૂકને વાલો છે નહીં, હું છે એ ઝૂકી છે નહીં, રૂકી છે નહીં, બરાબર. અને નક્કી કર્યું હતું મોહને કે ભાઈ ગમે એ થાય, હવે તો આ ગિટાર જ, આ જ ઇન્સ્ટ્રુમેન્ટ દુનિયા સામે મારો ચહેરો છે એ સામે લાવશે, દુનિયાને દેખાડશે કે હું કોણ છું, બરાબર. આ એમ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. તો એ વાક્ય છે એ કોણ બોલ્યું હતું? તો કે મોહનભાઈ પોતે બોલ્યા હતા. મોહન કોને? તો કે ટુ હિમસેલ્ફ, પોતાની જાતને કીધું હતું, બરાબર. દુનિયાને તો કહેવાય નહીં ભાઈ કે જોઈજો. અને પછી છે એ ન થયું હોય તો સાંભળવું પડે ભાઈ, ભૂકા કાઢી નાખે. દુનિયામાં સાંભળવાનું જે શક્તિ છે એ શક્તિ તમારે રાખવી જ પડે, બરાબર. અને એક સાથે તમે એટલા બધા વ્યક્તિને તમે કહી દો કે જોજો, તો તમે જોજો, બરાબર. ગેધરિંગની અંદર કેવું થયું, પછી શું થાય, મોયે મોયે મુવમેન્ટ થાય, બરાબર. આ ફાંકા મોટા મોટા મારી દેવાના, બરાબર. પછી એ પરિણામ ન આવે તો તકલીફ થાય ભાઈ, સાંભળવું પડે જિંદગીભર. ઓકે. તો મોહને છે એ કોઈને નહોતું કીધું, પણ પોતે મનોમન એવું નક્કી કર્યું હતું કે આ જ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ જે સાધન છે, ગિટાર છે, એ દુનિયાને મારો ચહેરો છે એ બતાવશે. ગિટાર, બરાબર, ધ હોલ ડે ગિટાર. ગિટાર, બસ આખો દિવસ ગિટાર જ. આવું છે એ કોને કીધું તું? ધ ગિટાર, ધ હોલ ડે ગિટાર, બરાબર. આખો દિવસ ગિટાર અને બસ ગિટાર જ. તો આ ગિટાર અને ગિટાર આ કોણ? તો કે આવું કોણ કે આખો દી તારે કઈ કામ ધંધો જ નથી ભાઈ, આખો દી તારે તો બસ ગિટાર જ વગાડ્યા કરવાનું છે, આખો દી બસ ગિટાર ગિટાર ને ગિટાર. બીજું કોણ તમને આવું કહેતા છે કે બસ હવે આખો દી ફોન ફોન ને ફોન મૂકો, હવે વાંચવા બેઠો? તો આવું કોણ કહેતા હોય? તો ફેમિલી મેમ્બર જ કહેતા હોય, બરાબર, સ્વાભાવિક છે. તો ફેમિલી મેમ્બર, મોહનના ફેમિલી મેમ્બર. તો મોહનના ફેમિલી મેમ્બર કોને કહેતા હોય? તો મોહનને જ કે ને ભાઈ, એ બાજુવાળાને કેવા જાય નહીં, બરાબર. હા, ઓકે. તો ગિટાર, ધ હોલ ડે ગિટાર, ગિટાર બસ આખો દિવસ ગિટાર જ. તો મોહન ફેમિલી મેમ્બર, તો મોહનના એક કુટુંબિક સભ્ય છે, બરાબર, એ મોહનને કહે છે. શું કહે છે? એની પછીનું સેન્ટેન્સ છે જોઈએ કે ઇફ ઇટ વેર ધ ગિટાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, બરાબર. કે જો તમારી પાસે છે, જો તારી પાસે એ ગિટાર હોત, જો તારી પાસે છે એ ગિટાર હોત, બરાબર, તો તું એ તારા ભાઈની સાથે છે એ કોમ્પિટિશનની અંદર હોત, બરાબર, એ સ્પર્ધામાં હોત. તારી અંદર છે એટલી આવડત છે, પણ તે કે જે સાધન પસંદ કર્યું છે, ઇન્સ્ટ્રુમેન્ટ પસંદ કર્યું ખોટું છે. આવું એ મેળવડા વખતે ટીકામાં બધાએ કીધું હતું, બરાબર. શું? તો કે જો તારી પાસે ગિટાર હોત તો ટુ યુ હેડ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું પણ એ તારા ભાઈ અને તારી બહેન સાથે છે સ્પર્ધામાં હોત, કોમ્પિટિશનમાં ઉતરી ગયો, બરાબર. આવું કોણે કીધું તું? તો કે રિલેટિવ ટુ મોહન, બરાબર. એક સંબંધી છે, એ સંબંધી વન ઓફ ધ રિલેટિવ ટુ મોહન, બરાબર. આ રિલેટિવમાં તમે આ ઉપર લખી શકો કે વન ઓફ ધ રિલેટિવ્સ. તો રિલેટિવ્સ અહીંયા લખવું પડશે. જ્યારે અહીંયા વન ઓફ ધ શબ્દ વાપરશો ત્યારે રિલેટિવ્સ લખવું પડશે, બરાબર. વન ઓફ ધ રિલેટિવ્સ ટુ મોહન આમ પણ તમે લખી શકો, અને રિલેટિવ ટુ મોહન આવું લખો તો પણ એ સાચું જ છે, બરાબર. પછી શું કહે છે કે યુ હેવ ઓલરેડી સ્પેન્ટ. આ બધા જ સેન્ટેન્સ એવા છે, તમને મેં એ પેરેગ્રાફમાં ખાસ કીધું હતું કે આ બધા હુ સેડ ટુ હુમની અંદર પૂછાય એવા છે. આખો જે મોહનની ટીકા થયેલો જે ભાગ છે, મોહનનો કટાક્ષમાં કહેવાયેલો જે ભાગ છે, વખાણની બદલે મોહનની ટીકા થઈ છે, તે બધા વાક્ય તમારે યાદ રાખવાના છે, બરાબર. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years on it but this instrument needs more. ધીમે ધીમે લઈએ આપણે.
કે યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years, કે તે છે આના પર ઓન ઇટ, એટલે કે આના પર એટલે ગિટાર પર, તે આ સાધનની અંદર તે ગિટાર મેં ઓલરેડી 2 વર્ષ છે એ ખર્ચા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, તેમ છતાં આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, આ સાધન છે એમાં એ વધારે સમય તારે આપવાની જરૂર છે. 2 વર્ષ આપ્યા પણ હજી એવું લાગતું નથી કે તું એમાં પરિપક્વ બની ગયો છું, તું પરફેક્ટ થઈ ગયો છું, તારે હજી એમાં બરાબર વધારે સમય આપવાની જરૂર છે. તો આવું કોણે કીધું તું? આ પણ રિલેટિવ જ કીધું તું, બરાબર. રિલેટિવ ટુ મોહન, જે રિલેટિવ છે એ રિલેટિવ એ કોને કીધું તું? તો કે મોહનને એ કીધું તું, બરાબર, કે તારે એ જરૂર છે આ સાધનમાં હજી એ વધારે સમય આપવાની. 2 વર્ષ ત્યાં આપ્યા છે પણ એ 2 વર્ષ એ તારા માટે હજી પૂરતું નથી, તારે વધારે સમય આપવો પડશે. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મારું ઇન્સ્ટ્રુમેન્ટ, મારું જે સાધન છે એની અંદરથી જે સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે, એની અંદરથી જે અવાજ ઉત્પન્ન થાય છે, માત્ર એ જ અગત્યનો નથી, બટ it must also express what I want to say through the instrument, બરાબર. પણ હું એ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, હું મારા સાધન દ્વારા શું કહેવા માંગુ છું એ પણ છે જાહેર થવું જોઈએ, બરાબર. હવે એ એક વિઝનની વાત છે, એક અઘરી વાત છે સમજવા જેવી, બરાબર. એ તો સંગીત જાણતા હોય તો એને ખબર પડે, આપણે તો શું હોય, મજા આવે, બરાબર. આવડું કદાચ કોઈ મૂવી જોયું છે રોક સ્ટાર, આ કેમ કે કૂતરા બોલવા માંડ્યા, એલા ભાઈ, બરાબર, એ કૂતરા નથી, એનું મ્યુઝિક છે ને એને ફીલ કરવું પડે. તો મોહન છે એની પણ આ જ વાત છે, બરાબર. શું મોહન શું કહે છે કે નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે, એમાંથી જે સાઉન્ડ ઉત્પન્ન થાય છે, અવાજ ઉત્પન્ન થાય છે, માત્ર એ જ મહત્વનો નથી, બટ ઓલ્સો ધ એક્સપ્રેસ વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ઇન્સ્ટ્રુમેન્ટ, પણ એના દ્વારા, આ સાધન દ્વારા હું જે પણ કહેવા માંગતો એ પણ વ્યક્ત થવું જોઈએ, બરાબર. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું. આવું કોણે કીધું તું? તો કે મોહને જ કીધું તું ભાઈ. અને કોને? તો કે હિમસેલ્ફને, પોતાની જાતને કીધું તું. મોહન ટુ હિમસેલ્ફ, બરાબર. આ થોડુંક સરખું કરી નાખું. એક જ મિનિટ. હાલો, અહીંયા છે ભાઈ, એ આ એચ છે, હિમસેલ્ફ, મોહન ટુ હિમસેલ્ફ, ડન છે, બરાબર. આ હવે પાછું અત્યારે પાછું સામું થાય છે, કાંઈ વાંધો નહીં, તને જોઈ લઈશ મોટા અત્યારે, બરાબર, જોઈ લે છે. તો આ ખાસ ધ્યાન રાખજો. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર. મારું જે સાઉન્ડ છે, મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે અવાજ ઉત્પન્ન કરે છે એ જ મહત્વનું નથી, એ પણ મારું વિઝન છે એ વ્યક્ત કરવું જોઈએ, બરાબર. આ વાક્ય તો લગભગ પાછું આવ્યું એવું લાગે છે, એવું ને? જોઈએ તો આ ગયા ફિર સે આ ગયા, દિલ ચુરાને નહીં. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ વર્લ્ડ, બરાબર. આ સાધન મારો દુનિયાને, બરાબર, ચહેરો બતાવશે. આ સાધન જ એ મારો દુનિયા સામે ચહેરો સામે લાવશે. તો શું, કોણ કહેતું હતું? તો કે મોહનભાઈ પોતે, ભલે આખું ગામ ગોતે. કોને કહેતા હતા? તો કે એને પોતાને જ કહેતા હતા, બરાબર, કે આ જ સાધન એ મારો દુનિયા સામે છે એ ચહેરો એ સામે લાવશે, બરાબર. દુનિયા સામે મને એ પ્રચલિત બનાવશે. You just follow my heart's passion and here I am. હવે આમાં ગોટાળો થઈ ગયો છે, યુ નો આવે, શું આવે? આઈ. શું કહે છે કે આઈ જસ્ટ ફોલોવડ માય હાર્ટ પેશન, બરાબર. હું માત્ર ને માત્ર મારા હૃદયની ઈચ્છાને, અનુકંપાને અનુસર્યો છું. ફોલો એટલે અનુસરવું. એન્ડ હિયર આઈ એમ, અને અહીંયા છે હું પહોંચી ગયો છું, બરાબર. એ કે હું તો માત્ર ને માત્ર મારા દિલની ઈચ્છાને, હૃદયની ઈચ્છાને અનુસર્યો છું અને અહીંયા હું પહોંચી ગયો છું, બરાબર. તો આવું કોણે કીધું તું? તો કે મોહનભાઈ કીધું તું, બરાબર. કોને કીધું તું? કે ઓડિયન્સને. કઈ જગ્યાએ? તો કે એટ એવોર્ડ સેરેમની. હવે સાહેબ કોક એમ કે સાહેબ આમ જાય એ કે તમને કહું, બોલો ને ભાઈ, એ કે આ ભૂલાઈ ગયું હોય તો એટ એવોર્ડ સેરેમની ચાલે, ચાલે. આ કદાચ ન લખ્યું હોય ને તો પણ ચાલે, પણ આ ભૂલાવું ન જોઈએ. મોહન ટુ ઓડિયન્સ, મોહને છે કોને કીધું હતું? કે દર્શકોને કીધું હતું.
બરાબર. મોહન છે એ પોતે જે ગ્રેમી એવોર્ડ જીત્યો હતો, બરાબર, આપણે વાત કરી હતી ને કે ગ્રેમી એવોર્ડ છે એ ગ્રેમી એવોર્ડ વિશ્વનો એ સંગીતમાં અપાતો, બરાબર, એ મહત્વના એવોર્ડમાંનો એક એવોર્ડ છે, વિશ્વ લેવલની વાત છે, બરાબર, ઇન્ડિયા લેવલે વાત નથી, બરાબર, ઇન્ટરનેશનલ લેવલે વાત છે. જે ગ્રેમી એવોર્ડ છે એ ગ્રેમી એવોર્ડ કેમાં આપવામાં આવે છે? તો મ્યુઝિકની અંદર આપવામાં આવે છે. અને આ ગ્રેમી એવોર્ડ જીતનાર ભારતનો કોણ હતો? તો 1993 ની અંદર આ ભાઈ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અને ત્યારે મોહનભાઈ એવું કીધું હતું કે હું માત્ર ને માત્ર એ જે એવોર્ડ સેરેમની છે એ એવોર્ડ સેરેમનીની અંદર મોહને એવું કીધું હતું કે હું માત્ર ને માત્ર મારા હૃદયની ઈચ્છાને અનુસરું છું અને હું અહીંયા પહોંચી ગયો છું. બરાબર. કંઈ પણ વસ્તુ છે એ કામ કરવા માટે એ પહેલાં તો એ સેલ્ફ ટોક હોવી જોઈએ, પોતાની અંદર કોન્ફિડન્સ હોવો જોઈએ, પોતાના દિલને ગમવું જોઈએ, બરાબર, કિક લાગવી જોઈએ, અંદરથી કિક લાગે કે નહીં મારે આ કરવું જ છે એટલે કરો જ તે, અને એ કામ તમે છે એ કરો એટલે એમાં તમે સફળ થાવ ને થાવ જ. મોહનમાંથી આ શીખવા જેવું છે, બરાબર. એને જે કામ ગમ્યું એ કામ છે એને પસંદ કર્યું અને પાછો એ પોતાની મંજિલ સુધી, બરાબર, એ તૂટ્યા વગર, ઝૂક્યા વગર, બરાબર, એ પોતે છે એ પહોંચે છે, બરાબર. ઘણી બધી વાર એ નિષ્ફળતા પણ મળી પણ તેમ છતાં એને મંજિલ સુધી, બરાબર, એ મૂક્યો નથી. એ મંજિલ છે એ મેળવીને જ અંતે એ જઈ પહોંચે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, બરાબર. ડિઝાયર એટલે શું થાય? તો પહેલા તો એ ખબર હોવી જોઈએ. ડિઝાયર એટલે શું થાય? ઈચ્છા, બરાબર. લેટ હિમ ફોલો હર હાર્ટ ડિઝાયર. ચલો એને છે એની હૃદયની ઈચ્છાને અનુસરવા દો, બરાબર. આવું કોણે કીધું તું? નાના છોકરાને બાપાને આવડે ભાઈ, બરાબર. કે મોહનને સપોર્ટ કરવા વાળું જો કોઈ વ્યક્તિ હોય, પેલા તો બધા ખીજાતા હતા કે તારા ગિટાર તરફનો આ પ્રેમ છે, બરાબર, એ તને નહીં, તારા પપ્પાને આ પૂરું નહીં થાય, માન્ય નહીં થાય. પણ એના મમ્મી મોહનની રાહે આવ્યા હતા, બરાબર, સપોર્ટમાં આવ્યા હતા, એને મદદ કરી હતી અને એવું કીધું હતું, બરાબર, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. એના હૃદયની ઈચ્છાને એને અનુસરવા દો. તો મોહન્સ મધર પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 2 ફેમિલી મેમ્બર્સ. બરાબર. મોહનના મમ્મીએ કીધું હતું અને કોને કીધું હતું? તો કે ફેમિલી મેમ્બર્સ, જે કુટુંબના સભ્યો છે એ કુટુંબના સભ્યોને એમણે આ વાત એ કરી હતી. ડન છે. તો આ હજી છે નહીં, બરાબર. તો આ હતા આપણા કેટલાક હુ સેડ ટુ હુમ, બરાબર. કોને એ હુ સેડ ટુ હુમ, કયા હુ સેડ ટુ હુમ કઈ રીતે લખવાના છે એ ખાસ તમારે ધ્યાનમાં એ રાખવાના છે, બરાબર. ગોખતા નહીં પણ છે એની સાથે એ સ્ટોરી છે વધારેમાં વધારે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. કોઈ એવો પ્રસંગ યાદ રાખી લેવાય તો એ વાક્ય ઓટોમેટિક કોણ ક્યાં બોલે છે અને કોને કહે છે એ યાદ રહી જશે, બરાબર. એટલે જો ગોખીને પાકા કરશો તો વધીને 1 દી 2 દી 3 દી 5 દી 10 દી 15 દી તો બહુ થઈ ગયા, બરાબર. કે પછી આ કોને બોલ્યું હતું? એ કે એ તો લગભગ મોહનની નહોતી ખબર કોણ બોલ્યું હતું, તો તમને ક્યાંથી ખબર રહે, બરાબર. એટલે ખાસ ગોખતાની એ સ્ટોરી છે, એ સ્ટોરી સાથે વાક્યને છે એ કનેક્ટ કરજો. જો સ્ટોરી સાથે તમે વાક્યને કનેક્ટ કરશો તો આરામથી છે એ વાક્ય તમે એ સમજી શકો. ચલો, તો હવે રાઇટ વેધર ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ, બરાબર. વાક્ય સાચું છે કે ખોટું છે એ તમારે કહેવાનું છે, બરાબર. હવે આમાંય તે ખરા ખોટા ઘણા પાકા કરીને બેઠા હોય, નવનીતમાં આપ્યા હોય, કોઈ મટીરિયલની અંદર આપ્યા હોય, બરાબર, કે કોઈ અન્ય પબ્લિકેશનની અંદર આપ્યા હોય તો એ ગોખી નાખે. પણ ટ્રુ ફોલ્સ એવી વસ્તુ છે કે જેમાં અન્ડરસ્ટેન્ડિંગ, તમારી સમજણ છે એ મહત્વની છે, બરાબર. તમે છે એ સમજ્યા વગર છે એ પાકા કર્યા કરશો ને પરીક્ષામાં તમે પાકું કરી ગયા, એ જ ટ્રુ ફોલ્સની અંદર માત્ર નોટ કાઢી નાખે, નોટ મૂકી દે, તમારો જવાબ આખો ખોટો થઈ જાય, બરાબર. એટલે અન્ડરસ્ટેન્ડિંગ ખાસ કેળવવાની જરૂર છે. અને સ્ટોરીને, બરાબર, મેં કીધું એમ કે સમજો એટલે આરામથી તમને અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય કે આ વસ્તુ છે એ કઈ રીતના બની હતી. અને એ સમજવા માટે એ ખરેખર પાછું યાદ રાખવું હોય વાક્યના ફોર્મમાં, બરાબર. તમારે સમજવું હોય કે આ વાક્ય આવું કહેવા માંગે છે, તો એના માટે, બરાબર, એ શબ્દ ભંડોળ વોકેબ આપણી પાસે હોવું જોઈએ, એના સ્પેલિંગ છે આપણને આવડતા હોવું જોઈએ, તો તમે થોડું ઘણું ટ્રાન્સલેશન કરી શકો તો
તો આરામથી બરાબર આ બધી એકે વસ્તુ ગોખવાની જરૂર પડે નહીં. અને ઇંગ્લિશની અંદર બહુ સારા માર્ક, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એ ઇંગ્લિશમાં જો તમે કચાશ રહી ગયેલી હોય બરાબર, તમે છે એમ લાગતું હોય કે મહેનત કરીએ છીએ અને માર્ક નથી આવતા, તો ખાસ તો સ્પેલિંગ છે એ પાકા કરવાનું સ્ટાર્ટ કરો. અને હું જો તમને સિમ્પલ રેમેડી આપું છું બરાબર, કોઈ પણ તમારે સ્પેલિંગ છે તો સ્પેલિંગ છે એ સ્પેલિંગ તમે પાકા કરો છો તો એ સ્પેલિંગ તમારે એક સાથે 50 સ્પેલિંગ નથી પાકા કરવાના, પણ એ નિયમ લેવાનો છે કે રોજ હું દિવસમાં આખા દિવસમાં 10 સ્પેલિંગ, એ પછી કોઈ પણ દિવસ હોય 365 ડેઝ 365 દિવસમાં, એ દિવાળી હોય તોય ભલે, ઈદ હોય તોય ભલે બરાબર, કંઈ પણ વસ્તુ હોય, ઉત્તરાયણ હોય તોય ભલે બરાબર, બેસતું વર્ષ હોય તોય ભલે, કંઈ પણ વસ્તુ હોય તમારે નક્કી કરવાનું છે કે હું દિવસના 10 સ્પેલિંગ લખીને એ કડકડાટ પાકા કરીશ બરાબર. આ સેરેમની તો CEREMONY બરાબર, આ મની એમાં MONY આ નો આવે, આપણને ખબર હોવી જોઈએ બરાબર. આમ જો આ બોલ્યા એટલે શું મેં કીધું ને કે બોલવામાં ભૂલ પડશે બરાબર, તમે લખો એટલે સીધો ફટાફટ બરાબર એ સ્પેલિંગ છે એ આવી જાય સેરેમની બરાબર. એવોર્ડ સેરેમની હમણાં જ આપણે આગળ છે જોયો, ડન છે. તો એ સ્પેલિંગ છે એ સ્પેલિંગ છે ખાસ તમારે એ પાકા કરવાના છે, અને લખીને પાકા કરો તો તમને કદાચ બોલવામાં ભૂલાઈ જાય. આપણે સ્પેલિંગ કાંઈ પૂછાતા નથી કે બરાબર મેમ્બરનો સ્પેલિંગ પૂછો, મેમ્બરનો સ્પેલિંગ લખો 5 માર્ક અથવા 1 માર્ક, MEMBR બરાબર, એવું નથી. પણ તમે લખતી વખતે અને એ પાઠને સમજતી વખતે તમારે ખાસ છે એ ધ્યાનમાં લેવાનું છે બરાબર. એટલા માટે એ સ્પેલિંગ છે એ મહત્ત્વના એ બનતા હોય છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગને પણ છે થોડુંક ભાર આપજો. ચલો આપણે વાત કરતા હતા ટ્રુ ફોલ્સની બરાબર. इसको बोलते हैं अपन की भाषा में ट्रू और फॉल्स બરાબર, ટ્રુ અથવા ફોલ્સ. શું કહે છે? મોહન લાઇક્ડ ધ ગિટાર વેન હી વોઝ 10 years old. જ્યારે મોહન 10 વર્ષનો હતો બરાબર, ત્યારે છે એ સર મેં કરું છું બરાબર છે, જે કરતા હોય બહુ વેલ એન્ડ ગુડ બરાબર, અને જે ન કરતા હોય સ્ટાર્ટ કરી દેજો, બહુ બેનિફિટ છે ભાઈ. શું કહે છે કે મોહન લાઇક ધ ગિટાર વેન હી વોઝ 10 years. જ્યારે મોહન 10 વર્ષનો હતો ત્યારે એને ગિટાર ગમવા માંડ્યું હતું. હા ભાઈ, હું કેવું તમારું, સાચી વાત છે? હા ભાઈ, સ્વાભાવિક છે, ખોટી જ વાત હોય ને, કારણ કે પહેલા તો વોકલ શીખ્યો હતો બરાબર, પછી શું શીખ્યો તો કે વાયોલિન, પછી શું શીખ્યો તો કે સિતાર, અને પછી શું શીખ્યો ગિટાર. તો જ્યારે મોહન 10 વર્ષનો હતો બરાબર, ગિટાર આવ્યું એ ક્યાંથી તો કે ઓલી જર્મન લેડી આવી એમાંથી બરાબર, જર્મન લેડી છે એ જર્મન લેડી આવી એમાંથી એ ગિટાર છે આવ્યું. તો ત્યારે મોહન 10 વર્ષનો નહોતો. ડન છે. જો આવી રીતે અહીંયા તમને વાક્ય છે એની અંદર ફેરફાર કરી નાખવામાં આવે બરાબર, તો એ વાક્ય છે ખોટું પડે. મોહન લાઇક ધ ગિટાર વેન હી વોઝ 10 years old. જ્યારે મોહન 10 વર્ષનો હતો ત્યારે એણે ગિટાર છે પસંદ કર્યું. શું આવશે? ફોલ્સ બરાબર. મોહન્સ ફાધર ડીડ નોટ એપ્રુવ હિઝ લવ ફોર ધ ગિટાર બરાબર. મોહન્સ ફાધર, મોહનના પપ્પાને એ મોહનનો ગિટાર તરફનો પ્રેમ છે એ અપ્રૂવ કર્યો નહીં, એ માન્ય કર્યો નહીં બરાબર. તો મોહન્સ ફાધર ડીડ નોટ એપ્રુવ એટલે માન્ય કર્યું. આ ખબર હોવી જોઈએ કે મોહન્સ ફાધર ડીડ નોટ એપ્રુવ ઓફ હિઝ લવ ફોર ગિટાર. મોહનના પપ્પા છે એને મોહનનો ગિટાર તરફનો પ્રેમ માન્ય ન કર્યો. સ્વાભાવિક છે બરાબર. શું આવશે? ટ્રુ. એને માન્ય નહોતું પણ એના મમ્મી છે એની મદદે આવ્યા બરાબર. ડન છે. તો મોહન્સ ફાધર ડીડ નોટ એપ્રુવ. હવે અહીંયા નોટ કાઢી નાખે, ડીડ કાઢીને એપ્રુવડ થઈ જાય. આવું વાક્ય થઈ જાય કે મોહન્સ ફાધર એપ્રુવડ ઓફ હિઝ લવ ફોર ગિટાર. તો વાક્ય છે કેવું થઈ જાય? ફોલ્સ થઈ જાય બરાબર. એટલે તમને કહું છું ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે ટ્રુ ફોલ્સમાં તમારે એને સમજવાનું છે, નહીં કે ગોખવાનું બરાબર. તો આ ડીડ નોટ છે એ નોટને તમે ધ્યાન રાખજો. નોટમાં આવે તો બરાબર વાક્યનો જવાબ છે ફરે. મોહન્સ ફાધર ડીડ નોટ એપ્રુવ ઓફ હિઝ લવ ફોર ગિટાર. મોહનના પપ્પા છે એ ગિટાર તરફનો એનો પ્રેમ એ માન્ય ન કર્યો. સાચી વાત છે, માન્ય નહોતો. મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ વેર પ્રેઝડ ઇન ધ ગેધરિંગ. આ શબ્દ આવડે ને તો જવાબ આરામથી આવડે. પ્રેઝ, પ્રેઝ એટલે શું થાય તો કે વખાણ કરવા. શું થાય? પ્રેઝ એટલે શું થાય? વખાણ કરવા. પ્રેઝ એટલે શું થાય? વખાણ કરવા. હા, સમજાઈ ગયું છે. ઓકે, ડન છે. ચલો ઓકે, આગળ વધો બરાબર. ક્વેરી હોય તો એ પૂછજો બરાબર. મેં તમને સમજાવ્યું છે, હું તમને આ વાક્યનું ફોલ્સ કહું છું બરાબર, ધ્યાન રાખજો. ચલો. મોહન્સ બ્રધર એન્ડ સિસ્ટર આર નેફ્યુ. મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ વેર પ્રેઝડ એટ ગેધરિંગ. પ્રેઝ, પ્રેઝ એટલે શું થાય? વખાણ. અને ગેધરિંગ એટલે મેળવડો બરાબર. જે સભા હતી એ મેળવડો હતો એ.
મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુ વેર પ્રેઝ એટ ગેધરિંગ. મોહનના ભાઈના, મોહનના બેનના અને એના ભત્રીજાના ગેધરિંગ મેળવડાની અંદર એ વખાણ થયા. તો સ્વાભાવિક છે બરાબર, એના શું જતા? એ વખાણ જતા. એ લોકોને બરાબર એ પુષ્કળ એ વખાણ હતા. અને છે એ જે મોહન છે એ પછી મોહનને એવી ઈચ્છા થઈ હતી કે મારે પણ છે એ શું કરવું છે, તો કે પરફોર્મન્સ આપવું છે. એટલે આપે વાક્ય કેવું છે? ટ્રુ છે. બરાબર. અકોર્ડિંગ ટુ વન રિમાર્ક, સિતાર હેઝ અ ડેપ્થ ઓફ સાઉન્ડ. બરાબર. એક ટીકા મુજબ, રિમાર્ક મુજબ એ સિતારની અંદર છે એ ઊંડાણપૂર્વકનો અવાજ હોય છે. તો સાચી વાત છે. ગિટાર કરતા સિતારની અંદર કેવો અવાજ હતો? ઊંડાણપૂર્વકનો અવાજ હતો. મોહન સ્ટોપ્ડ પ્લેઇંગ ધ ગિટાર આફ્ટર રિમાર્ક. મોહને આ શબ્દ આવડે, જવાબ આવડે. મોહને બરાબર એ રિમાર્ક ટીકા થયા બાદ ગિટાર વગાડવાનું, ગિટાર પ્લે કરવાનું બંધ કરી દીધું હતું. બરાબર. એવું નહોતું કર્યું. મોહને શરૂ રાખ્યું હતું. બરાબર. મોહન કીધું તું જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં. બરાબર. તો આ શું આવશે? ફોલ્સ. બરાબર. લાગશે વાર પણ આવશે મજા. મોહન એવું કીધું હતું. બરાબર. મનમાં અને પછી મજા લાવી દીધી હતી હો પાછી. મોહન વિના ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય પંડિત વિશ્વ મોહન ભટ્ટ. બરાબર. મોહન વિના છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ દ્વારા છે ઇન્વેન્ટ કરવામાં નહોતી આવી, એ શોધવામાં નહોતી આવી, આવિષ્કાર કરવામાં નહોતી આવી. બરાબર. તો છે નહોતી આવી. ફોલ્સ. પંડિત વિશ્વ મોહન ભટ્ટે એક એન્ટિક, બરાબર, મોહન વિના છે નિર્માણ એ કર્યું હતું. બરાબર. કે જેને એ ભારતીય સંગીત જેની જેમ એ સંગીત નીકળી શકાય ને વગાડી કહી શકાય તો ગિટારની જેમ વગાડી શકાય. મોહન ફોલો હિઝ હાર્ટ પેશન્સ. મોહન છે હંમેશા એની હાર્ટ પેશન, એની હૃદયની ઈચ્છાને અનુસર્યો છે. તો કેવું આવશે? ટ્રુ આવશે. બરાબર. તો આરામથી તમે આ વાક્ય છે એ કોઈ પણ 10 ટ્રુ ફોલ્સ આપ્યા હોય તો પણ તમે ક્રેક કરી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો બરાબર એ સ્ટોરી ઉપર ધ્યાન આપો અને ખાસ જે વોકેબ છે વોકેબ પર ફોકસ કરો. આરામથી તમે પ્રશ્નના જવાબ who said to whom છે આપી શકો છો. કાલે 7 વાગે ભૂલતા નહીં. અને CPL આજે ભૂગા બોલાવી દીધા બાપુ એવું જમાવટ છે. કાલે આ લોકોનો વારો છે. કાલે આ લોકો જો ફૂલ તૈયારીમાં જ છે. ઈ કે ભૂકા કાઢી નાખવાના છે. કાલ જોઈએ હવે શું થાય. બે તાકાત વાળા માણસો છે ભાઈ, વિવેક સર ને પંડિત સર. બરાબર. બે પાછા વિજ્ઞાન વાળા. બે વિજ્ઞાન વાળા જમાવટ થવાની છે ભાઈ. તો કાલે વિદ્યાર્થી મિત્રો બરાબર 6 વાગ્યા પછી ભૂલાઈ ન જાવ, જોડાઈ જજો CPL માં. બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.